નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, રસાયણ વિજ્ઞાનમાં આગળનું ચેપ્ટર છે ચેપ્ટર નંબર 5 દ્રવ્યની અવસ્થાઓ. તો દ્રવ્ય અવસ્થામાં સૌથી પહેલાં આપણે ભણશું વાયુના નિયમો. તો વાયુનો પહેલો નિયમ છે બોયલનો નિયમ. આ નિયમ રોબર્ટ બોયલ નામના વૈજ્ઞાનિકે આપેલો હતો, એટલે આ નિયમને બોયલનો નિયમ કહેવાય. આ નિયમને દબાણ કદનો સંબંધ દર્શાવતો નિયમ છે. તો બોયલના મત મુજબ અચળ તાપમાને નિશ્ચિત જથ્થાના વાયુનું દબાણ તેના કદના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. આ એનો નિયમ છે, એને સમજીએ. કોઈ એક પાત્ર છે, મેં દોર્યું છે. આ પાત્રમાં કોઈ એક વી કદનો વાયુ ભરેલો છે. આ પિસ્ટન છે, અહીંયા પી જેટલું દબાણ આપવામાં આવે. તો તમે જાણો છો મિત્રો કે ઉપરથી પિસ્ટનને દબાવવામાં આવે એટલે કે પ્રેશર વધારવામાં આવે તો કદમાં શું થાય? ઘટાડો. તો કદ ઘટે. જો પ્રેશર ઘટે તો કદ વધે. તો પી છે એ દબાણ છે, દબાણ વધાર્યું તો કદમાં શું થાય છે? ઘટાડો. આ પિસ્ટન છે, ઉપરથી દબવી તો આ નીચે આવતું જાય. ફોર એક્ઝામ્પલ ફુગા અંદર હવા ભરેલી હોય એટલે કંઈક વાયુ ભરેલો છે, એને બહારથી આપણે દબવી છે તો દબાય છે, કારણ કે વાયુના કણો વચ્ચે આંતરાણ્વીય અવકાશ મોટો હોય. તો સૌથી વધુ દબનીય છે એટલે દબાશે. તો પી વધે તો વી ઘટે. તો આ બે વ્યસ્ત છે. તો હવે નિયમ વાંચો જોઈ. અચળ તાપમાને કોઈ પણ પાત્ર, આ પાત્રનું છે તાપમાન અચળ રાખી દીધું, કોઈ પણ ટી, ધારો કે 25°C છે, એ તાપમાને આના ઉપર પી જેટલું દબાણ લગાવવામાં આવે. નિશ્ચિત જથ્થો, તો આનો જે જથ્થો છે એને આપણે ચાલુમાં બદલાવશું નહીં. કોઈ જથ્થો નિશ્ચિત છે એટલે એન, જથ્થાને એન વડે દર્શાવાય. તો એન છે એ નિશ્ચિત છે. એ જથ્થાના વાયુનું જો દબાણ છે એ કદના વ્યસ્ત પ્રમાણમાં હોય. પ્રમાણ હોય એટલે ચલે છે, વ્યસ્ત એટલે 1/. તો પી ચલે છે 1/v થાય. તો અહીંયા જોવો જોઈએ, પી ચલે છે 1/v, વ્યસ્ત પ્રમાણમાં છે. બરાબર સમજ્યા? ફરી એકવાર કે આ જે આકૃતિ દોરી છે એ આકૃતિમાં જોવો, ઉપરનું પિસ્ટન છે એને દબાવી તો કદમાં શું થાય? ઘટાડો. પી વધાર્યો તો કદ ઘટ્યું. હવે પી ઘટાડો તો કદ વધે. તો પી ચલે છે 1/v. તો આ ચલે છેની સાઇન આપણે દૂર કરવી હોય, બરાબર મૂકવા હોય તો અચળાંક મૂકવો પડે. તો અચળાંક મેં મૂક્યો કે. તો પી બરાબર k/v. હવે આ વી છે એ બરાબરની સામે લઈ જાય, ભાંગાકારમાં છે તો સામે લઈ જાય તો ક્યાં આવી જાય? ગુણાકારમાં. તો પીવી બરાબર કે. તો પી અને વી હંમેશા અચળ હશે. એક વધે તો એક ઘટે. હવે આ જ પાત્ર છે એ પીવી હંમેશા અચળ તાપમાન અને નિશ્ચિત જથ્થો લીધો હોય તો પી વધારતા જાઓ તો વી ઘટશે, પી વધારતા જાઓ વી ઘટશે. પણ હંમેશા પી અને વીનો ગુણાકાર કેટલો મળશે? અચળ, સરખો જ મળશે. કે જે મળે એ એક જ પાત્રનો સરખો મળશે. હા, કે બદલે. ક્યારે બદલે? આ પાત્રની અંદર જો તાપમાનમાં બદલાવ કરવામાં આવે, જથ્થો એટલો ને એટલો રાખો, પણ તાપમાનમાં જો બદલાવ કર્યો તો આનો કે બદલશે. અથવા તો તાપમાન અચળ રાખ્યું છે, જથ્થો બદલાવ્યો, એન બદલાવ્યો, એન બદલશો તો પણ એનો કે બદલશે.
પણ અચળ તાપમાન અને જથ્થો અચળ હોય તો પીવી હંમેશા કે મળે, એટલે કે અચળ મળે. તો એના આના ઉપરથી આ સૂત્ર ઉપરથી એવું લખીએ કે P1V1 બરાબર P2V2, બે સરખું થવાનું, બરાબર કે. એટલે કે આનો મતલબ આવો થાય કે કોઈ આ પાત્ર છે, ફોર એક્ઝામ્પલ આ પાત્રનું અત્યારે દબાણ P1 છે, તો એનું કદ છે એ V1 છે. તો આના બરાબર તો કે હમણાં તમને કીધું P1V1 બરાબર કે, PV બરાબર કે એટલે P1V1 બરાબર કે. હવે આનું દબાણમાં હું વધારો કરું, દબાણ વધારશો તો કદમાં શું થશે? ઘટાડો. તો અત્યારે આપણે દબાણ વધાર્યું એટલે દબાણમાં બદલાવ કર્યો, એટલે એ દબાણને હું P2 કહું, તો કદ એ બદલું હશે V2. પણ તમને હમણાં કીધું કે હંમેશા એનો જવાબ તો કેટલો મળે? અચળ, સરખો જ મળવાનો. તો આ સરખો મળે, P1V1 બરાબર કે મળે, તો P2V2 બરાબર કે જ મળે. તો જો P2V2 બરાબર કે હોય, P1V1 બરાબર કે હોય, તો P1 બરાબર P2 લખી શકાય. ફરી એકવાર જો આ એક પાત્ર છે, આ પાત્રનું અત્યારે દબાણ P1 છે, તો એનું કદ કેટલું થશે? V1, એના બરાબર કે અચળ. આ તમે સમજો છો. હવે આના દબાણમાં આપણે ફેરફાર કરી છે, દબાણ બદલી ગયું એટલે એ દબાણને આપણે P2 કહેશું. જો દબાણ બદલે, ધારો કે દબાણ વધાર્યું, આપણે આ પિસ્ટનને દબાવ્યો, તો આ પિસ્ટન દબાવશું તો Vમાં શું થશે? ઘટાડો. તો ઘટાડો એટલે કદ હતું એના કરતાં બદલું, એટલે હું એને P2 કહું, સોરી V2 કહું. તો આના બરાબર એ કે છે જ, કારણ કે અચળ જ મળવાનું. P1V1 બરાબર કે, P2V2 બરાબર કે, તો આ બંને બરાબર થઈ શકે. એટલે કે આ સૂત્ર જોવો, P1V1 બરાબર P2V2 બરાબર કે. તો આ P1V1 બરાબર P2V2 થાય, તો V1 છે એને હું બરાબરની સામે જવા દઉં તો ભાગાકારમાં જશે, અને આલીકોર બરાબરની સામે P2 ગુણાકારમાં છે, આલીકોર આવે તો ભાગાકારમાં. તો આ ત્રણ સૂત્ર છે, એ ત્રણ સૂત્ર તમારે યાદ રાખવાના થશે. હવે આગળ, હવે આ બોયલના નિયમ મુજબ આપણને એના આલેખ આપ્યા છે. આ પહેલો આલેખ જુઓ, એક્સ અક્ષ ઉપર દબાણ P છે, સોરી વાય અક્ષ ઉપર, અને એક્સ અક્ષ ઉપર કદ લીધું છે. તો અહીંયા અલગ અલગ ત્રણ આપ્યા છે, તો એ ત્રણ અલગ અલગ દ્રાવણો છે, સોરી વાયુઓ છે. આ ત્રણ અલગ વાયુના વાયુ જ અલગ છે, તો એનો કે અલગ મળશે. મેં તમને હમણાં જથ્થો કીધો તો N, જથ્થો બદલે, T બદલે, તો આમાં બદલાવ થઈ શકે. તો એક જ વાયુના અલગ અલગ ટેમ્પરેચરે એનો કે છે એ બદલશે. તો અહીંયા ઉપર જો આલેખ આવો ઢાળ મળે, એટલે કે દબાણમાં શું કરતા જાય આપણે? ઘટાડો. દબાણમાં ઘટાડો થાય તો કદમાં શું થાય? વધારો. એના કરતાં ઉલટા જાઓ, દબાણમાં વધારો કરતા જાઓ તો કદમાં ઘટાડો થશે. જોઈએ આપણે. અહીંયા જુઓ, અહીંયાથી મેં એક લાઈન દોરી, અહીંયા કોઈ P છે, તો અહીંયા એનું કદ V આટલું થશે. હવે એથી નીચે, એટલે કે હું દબાણ ઘટાડું છું, એટલે કે અહીંયાથી ઘટાડ્યું, તો
तो दबाण हवे आटलू छे आ पॉइंट पर दबाण, तो एनु कद जोवो जोईए वधी गयुं। तो दबाण घटे तो कद वधे। तो आ त्रण अलग अलग 600 के 400 के अने 200 के जे लख्या छे एटले के नु मूल्य अलग अलग छे, एटले आवो ग्राफ मळ्यो। आ ग्राफ छे दबाण विरुद्ध वी नो, पी विरुद्ध वी छे। बीजो बाजुमां आलेख छे ई दबाण विरुद्ध 1/v नो छे। तो 1/v नो ग्राफ आलेख केवो मळे? तो कि उगम बिंदुमांथी पसार अहींया त्रण अलग अलग दौरेला छे, एटले आ T1 टेम्परेचर छे, आ T2 टेम्परेचर छे, T3 टेम्परेचर छे। एटले के तापमान बदले छे, n बदलतो नथी, n નું મૂલ્ય ત્રણેયમાં સરખું છે। तो टेम्परेचर बदल्યું એટલે अलग अलग ग्राफ મળ્યા। तो आमां शुं थवानुं? टेम्परेचर बदल्યું तो k નું મૂલ્ય કેવું હશે? ત્રણેયનું अलग हशे। तो जथ्थो तो सरखो ज छे पण आवो ऊभो ग्राफ मळशे। तो 1/v नो ग्राफ छे ई उगम बिंदुमांथी पसार थतो मळ्यो। हवे आमां T1 T2 अने T3 त्रण टेम्परेचर, तो आमां टेम्परेचर ऊंचुं केनुं होय ए आपणे आगळनो छेल्लो टॉपिक आदर्श वायु भणशुं त्यारे आनो जवाब तमने मळशे। PV बराबर nRT। PV बराबर nRT सूत्र आवशे, एना उपरथी मळशे आगळ के नो आधार केना उपर रहेलो छे। हवे आगळ अहींया मैं त्रीजो आलेख दोर्यो छे PV विरुद्ध V नो। तो ई आलेख छे आपने आवी सीधी रेखा मळे। एवुं शुं काम? तो अहींया जो PV जेटલું होय तो गुणाकार छे कोई एक टेम्परेचर छे, आ आपणुं बोयलनुं सूत्र छे PV बराबर K। P વધશે तो V घटશે, P घटશે तो V વધશે, पण हमेशा बंनेनो गुणाकार तो केवो मळवानो? अचळ मळवानो। तो अहींया PV નું મૂલ્ય છે એ કદ વધારશો, આમાં કંઈક ફેરફાર થયો તો IV ઘટવાનો, આ વધારશો તો આ વધશે। તો આ આલેખ આપણને હંમેશા કેવો મળશે? સીધી રેખા। તો એવો જ બાજુમાં સેમ આલેખ છે PV વિરુદ્ધ P નો છે। તો અહીંયા એમ જ P માં બદલાવ કરશો તો આ P માં બદલાવ થશે, આ P વધારશો તો IP વધશે, આ P ઘટાડશો તો IP ઘટશે। तो आ आलेख आपने केवो मळशे? सीधी रेखा। तो आ पाठ्यपुस्तक में आपने आ बेज आलेख आप्या छे, तमारे आ बेज आलेख दौरवाना छे। आ प्रश्न छे ई गुजकेट जी नीट जेवी परीक्षा में पूछातो होय। हवे एनाथी आगळ आपने आप्युं छे घनता साथेनो संबंध। तो घनता बराबर तमे बधा जाणो छो, दळना छेदमां कद। घनता ने आपणे D वडे दर्शावी, दळ ने आपणे M वडे दर्शावी अने कद ने V वडे। तो अहींया जे V छे ई V નું બોયલના નિયમમાં જે V છે એ V ની કિંમત મૂકીએ। तो બોયલના નિયમની કિંમત મૂકો આ V માં, તો બોયલનો નિયમ આવો છે PV બરાબર K। तो V ने હું સૂત્રનો કરતા બનાવું તો K ના છેદમાં શું થાય? P। तो K ના છેદમાં P કિંમત છે V ની મૂકી દઈ તો D બરાબર M ના M ના V ની જગ્યાએ આપણે શું મૂક્યું? K ના છેદમાં P। तो नीचे K ना छेदमां P, छेदनो छेद क्यां आवी जशे? अंशमां। तो आपणे सूत्र मळे D बराबर एटले घनता बराबर M ना छेदमां K इंटू P। आ सूत्र दाखलामां उपयोग करशुं। तो आगळ समीकरण नंबर 1, 2, 3 जे आप्या हता ए अने आ समीकरण आपणे आगळ दाखलामां पण उपयोग करशुं। तो आ प्रश्न परीक्षानी दृष्टिए इम्पोर्टंट, आगला धोरणमां पण गुजकेट जी जेवी परीक्षा में पण इम्पोर्टंट। तो
તો આ પ્રશ્ન બરાબર સમજો, 2 વાર લખી અને બરાબર પાકો કરવો. હરિઓમ અસ્તુ.